નમસ્કાર મિત્રો, હું છું બ્રિનેશ ઠાકોર. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જીરું જોવા આવી ગયા હતા. શનિવાર હતો એટલે હવે હું તમને જીરું બતાવું. ચાલો, આપણે જીરું 1 મહિનો અને 20 દિવસનું થઈ ગયું છે ને અંદર હવે દાણા પણ બેહવા માંડ્યા છે, ફાલે આવી ગયો છે. આપણે જીરું હૈદ મોટું થઈ ગયું છે. આપણે જીરાને 3 પાણી થઈ ગયા છે. જીરામાં આપણે દવાનો છંટકાવ પણ કરી નાખ્યો છે. આપણે અહીંયા જીરું પણ સરસ થયું છે. હું જો તમને હવે જીરું મસ્ત અને મસ્ત આખા ખેતરમાં થયું તો તમને બતાવું. જોવો તો ને આપણે અત્યારે ઈયળ પકડી લીધી છે આપણા જીરામાંથી. આસમાન ના આવતી જો આવી ગઈ. આ જીરામાં પણ આપણે રહી દઈએ આવી. આપણે અહીંયા અમુક જગ્યાએ ધાણા પણ ઉગ્યા છે. તમને જો અહીંયા ધાણા છે, પછી આમ છે, આમ બધા જીરામાં ધાણા થયા છે. ગયા વર્ષમાં ધાણા વાયા હતા એટલે આમાં જીરું આથી ખેલ વાયું એટલે આમાં પણ ધાણા ઉગી ગયા છે. આપણે અમુક જગ્યાએ જીરું મોટું હોય તો વધી ગયું છે, અમુક જગ્યાએ હજી નાનું છે. આમાં આપણે કઈ જીવજંતુ પણ નથી, મચ્છી કે એવું કઈ છે જ નહીં. આપણે અહીંયા બેસી ને આપણે જીરું આમ થાય એટલે આવડું થાય. બેસીને આપણે અટ્ટા રહી તો એવડું થાય છે. જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારી YouTube ચેનલને લાઈક
શેર સબસ્ક્રાઈબ કરી દેજો.